તો મિત્રો આપણે જઈ રહ્યા છે ઋષિકેશ અને આ જઈ રહી છે ગંગા નદી। મિત્રો આ છે ગંગા નદી અને આપણે જઈ રહ્યા છે ઋષિકેશ। हर हर गंगे हर हर गंगे जय मां गंगे जय मां गंगे शिवा शंभो भोले भंडारी गंगा मैया तेरा जयकार। हर हर गंगे शरणाए ते। મિત્રો આપણા કરતા તો અલગ જંગલ લાગે છે, એનું અલગ અલગ વૃક્ષ, ખાલી ઓબો એકલો જોવા મળ્યો હતો અને બાવર ગયો એ, બાકી તો બધું અલગ જ જગ્યા હોય છે। મિત્રો આખું અલગ જ જંગલ લાગે છે એનું, બહુ મોટું જંગલ લાગે। મિત્રો આપણે હવે જવાના છે રામઝુલા। રિક્ષા પર ને ઉતારીને આપણે 2.5 થી 2 કલાક ફરી અને આપણે જઈએથી તેમને ફોન કરીને આવવું પડશે, જેથી તે આપણને લેવા આવશે। અને હવે આપણે જઈએ છીએ રામઝુલા, તો ચાલો આપણે જઈએ રામઝુલા તરફ। તો મિત્રો આ છે લક્ષ્મણ ઝુલા, રામઝુલા, આ સામે જે દેખાય। મિત્રો બરફ જેવું પાણી છે, જોરદાર। એ પણ લાવી દો યાર, આટલું બધું ઠંડુ પાણી છે, જોરદાર ઠંડુ પાણી છે। गंगा मैया तुम्हारा चलो ठंडू છે મિત્રો, ઠંડુ જોરદાર પાણી છે, જોરદાર એટલે બહુ ઠંડુ પાણી છે। એ રાફ્ટિંગ ચાલુ છે। મિત્રો એકદમ જોરદાર પાણી છે ને આટલું સુંદર વ્યૂ, એટલું જોરદાર વ્યૂ આવે છે ને ન પૂછો વાત। અહીંયા મન ખુશ થઈ જાય, પણ છે જાણે ફ્રીઝર માંથી હાથ કાઢે ને બહાર એટલું ઠંડુ પાણી થઈ જાય।
બાકી તો જોરદાર રાફ્ટિંગ કરવાની ઈચ્છા છે પણ તમે જે જોઈ રહ્યા છો પાછળ તે રામઝુલા છે ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગોળ ચક્કર લગાવીને લક્ષ્મણઝુલા ઉપર. તો ચાલો અને ગંગા સ્નાન કરવાનું છે તો એ પણ તમે વિડીયોમાં જોજો. મિત્રો જોરદાર એનો વ્યૂ લાગે છે આમ ખતરનાક. હજી આપડે સ્નાન કરવાનું છે ગંગા જોજો. છોકરો તરે છે છોકરા તર પણ આપડે તો ફોટો પાડો પ્રોટેન માં हर हर गंगे हर हर गंगे जय मां गंगे जय मां गंगे शिवा शंभो भोले भंडारी भोले. તો મિત્રો આ બીજો નંબરનો ગેટ છે. મારા હાથમાં આ ગંગાનું પાણી છે જેથી મને વિડીયો ઉતારતા તો ફાવતું નથી. તો જો આ બીચ મિત્રો આ જઈ રહી છે ગંગા. એક નંબર વ્યૂ લાગે છે મિત્રો અહીંયાનું જોરદાર. હા પણ ગંગા જઈ છે અહીંયા. એક સાઈડ જવાનો એક સાઈડ આવવાનો રસ્તો છે અને વચ્ચે ચાલવા માટે છે. આ હમણાં જે લોકડાઉનમાં નવો બનાવવા અમે લોકડાઉનમાં સરકારે નવો બનાવે છે અને તેનું નામ આપ્યું છે. તો મિત્રો ગંગા નદીનો એટલો જોરદાર વ્યૂ લાગે છે ને એનું
કે તમને શું કહું. બાકી ગજબ, એટલું મસ્ત ઠંડુ પવન અને પાણી એટલું ઠંડુ ને, જાણે કે બરફ ફ્રીઝરમાંથી ઠંડુ કરેલું પાણી આપણે નાહતા હોય ને એવું સેમ લાગી રહ્યું છે. અને એકદમ જે ડુંગર છે ને એટલા જોરદાર, ખરેખર વાત ના થાય કે. બાકી તમે આનો નજારો તો જોઈ જ શકો છો, કેટલો જબરદસ્ત લાગે છે. બાકી એ ગંગા નદીનો ઘાટ મેળવે છે. ફૂલ્લી સ્પીડમાં આવે. બાકી જોરદાર વ્યૂ, એક્સલેન્ટ.